ચાલો આજના આ વિશ્લેષણમાં સીધી જ વાત કરીએ સૌરાષ્ટ્રના ઇતિહાસની એક એવી ઘટનાની જેણે આખા સામ્રાજ્યનો નકશો બદલી નાખ્યો. આપણે મૂળ સ્ત્રોતોના આધારે નાગબાઈમાં અને જૂનાગઢના શાસક રામ માંડલિક વચ્ચેની એ ઐતિહાસિક અને અત્યંત નાટકીય મુલાકાતને સમજવાના છીએ. આ લોકકથામાં ખરેખર કેટલી ગંભીરતા છુપાયેલી છે તે સમજવા માટે સીધા જ આ કંપાવનારી ભવિષ્યવાણી પર નજર કરીએ. મૂળ ગ્રંથોમાં નોંધાયેલા આ શબ્દો જુઓ. આ કોઈ સામાન્ય ગુસ્સામાં બોલાયેલા શબ્દો ન હતા. આ તો એક આખા સામ્રાજ્યના સાંસ્કૃતિક પતનની સ્પષ્ટ અને સીધી આગાહી હતી. પણ સવાલ એ થાય કે આવું ભયંકર બોલવાની નોબત કેમ આવી? એ સમજવા માટે ચાલો આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ. રામ માંડલિકનું અણધાર્યું આગમન. સમયના ચક્રને થોડું પાછળ ફેરવીને આપણે જવું પડશે મોણિયા ગામના એક સામાન્ય લાગતા દિવસે. સ્ત્રોત પ્રમાણે મોણિયા ગામમાં એક 80 વર્ષના વૃદ્ધ માતા રહેતા હતા, નાગબાઈ માં. એમનો એક અદ્ભુત અને અતૂટ નિયમ હતો કે જ્યાં સુધી કોઈ મહેમાનને ન જમાડે ત્યાં સુધી પોતે અન્નનો એક દાણો પણ મોઢામાં ન મૂકે. મહેમાનની રાહ જોતા જોતા એ છેક પોતાના આંગણાના લીમડા પર ચડીને સીમાડા તરફ નજર માંડે છે અને ત્યાં જ એમને દૂરથી ધૂળ ઉડતી દેખાય છે. હવે એ ધૂળ ઉડાડતો મહેમાન કોઈ સામાન્ય માણસ ન હતો. એ હતા ખુદ જૂનાગઢના શાસક રામ માંડલિક. અહીં એ નોંધવું ખાસ જરૂરી છે કે રામ માંડલિક તો એમના જ્ઞાન અને પવિત્રતા માટે આખા પંથકમાં પ્રખ્યાત હતા. પણ આજે મોણિયા ગામે આવેલા આ રાજા અત્યંત મૂંઝાયેલા અને અશાંત દેખાઈ રહ્યા છે. તો હવે પ્રવેશીશું બીજા વિભાગમાં, કંકાવટી અને રાની વાસના. અહીંથી જ આ આખી કથા એક બહુ મોટું અને દુઃખદ વળાંક લે છે. એકદમ શુદ્ધ ભાવે થતો આતિથ્ય સત્કાર કેવી રીતે બગડે છે તે સમજવા જેવું છે. રાજાના મનમાં શું ચાલી રહ્યું છે એનાથી સાવ અજાણ નાગબાઈ માં મીણબાઈ નામની એક યુવતીને રાનું સ્વાગત કરવા મોકલે છે. સ્ત્રોતોમાં મીણબાઈનું વર્ણન જાણે કોઈ અપ્સરા હોય એવી અદ્ભુત સુંદરતા ધરાવતી સ્ત્રી તરીકે કરાયું છે. તે હાથમાં કંકાવટી લઈને અત્યંત આદરભાવથી રાને તિલક કરવા આગળ આવે છે. અને હવે અહીં તણાવ કેવી રીતે વધે છે એ જુઓ. રામ માંડલિકની નજર મીણબાઈ પર પડે છે અને ક્ષણભરમાં જ એનું મન વાસનાથી ભ્રષ્ટ થઈ જાય છે. એક તરફ એનો વર્ષોનો વિવેક છે અને બીજી તરફ વાસના. આ આંતરિક ખેંચતાણમાં તિલક ટાળવા માટે રાજા એકવાર નહીં પણ ત્રણ વાર પોતાનો ચહેરો ફેરવી લે છે. અને છેવટે એ સંપૂર્ણપણે પોતાની પીઠ ફેરવી લે છે. આ છે આપણો ત્રીજો વિભાગ, નાગબાઈનો ક્રોધ અને ચેતવણી. રાજાનું આવું અપમાનજનક વર્તન જોઈને સ્વાગતના ગીતો અચાનક અટકી પડે છે. અને આ જ પડે નાગબાઈ માના મનમાં જે પ્રતિક્રિયા જન્મે છે એ ઇતિહાસમાં અમર થઈ જાય છે. આ ઘટનાનો આખો નિચોડ આ એક જ વાક્યમાં સમાયેલો છે. હવે તો રા નથી ફરતો, રાનો દી ફરતો છે. નાગબાઈ માં એ જ પડે સમજી ગયા કે આ માત્ર રાજાનું શરીર નથી ફર્યું, પણ એનું નસીબ, એનો સમય અને એના આખા સામ્રાજ્યનું ભવિષ્ય હવે વિનાશ તરફ ફરી ગયું છે. આખી કથાનો ભાવનાત્મક સાર આ સરખામણીથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે. ભૂતકાળનો રામાંડલિક કેવો હતો, જેને લોકો ગંગાજળીઓ કહેતા, જેના માત્ર સ્પર્શથી રક્તપિત્ત મટી જતા, અને વર્તમાનનો રામાંડલિક ભ્રષ્ટ અને કામુક. નાગબાઈમાં તો ત્યાં સુધી કહે છે કે આજે તારી હવા પણ પાપની સોય બનીને રોમેરોમમાં ખૂંચી રહી છે. આ પતનનું પરિણામ શું આવ્યું એ જોઈએ. ચોથા વિભાગમાં જૂનાગઢના પતનની આગાહી. નૈતિકતાના આ વિશ્વાસઘાતથી ક્રોધિત થઈને નાગબાઈમાં પરંપરાગત છંદ અને દુહાઓમાં ભયંકર ભવિષ્યવાણીઓનો વરસાદ શરૂ કરી દે છે. એમણે જોયેલા એ કાળા ભવિષ્યની સચોટ રૂપરેખા સ્ત્રોતોમાં ખૂબ જ સ્પષ્ટ રીતે નોંધાયેલી છે. એમણે આખા સામ્રાજ્યના વિખેરાઈ જવાની આગાહી કરી. મોહમ્મદ શાહ જૂનાગઢ પર કબજો કરશે, શાસ્ત્રોનું સ્થાન બીજી કિતાબો લેશે, અને સૌથી ભયંકર વાત, આબરૂદાર રાણીઓને લાજ મર્યાદા છોડીને ખુલ્લા બજારમાં બેસવાનો વારો આવશે. આ ભવિષ્યવાણી કેટલી ગંભીર હતી એ આ પંક્તિઓ પરથી સમજાય છે. નાગબાઈ કહે છે, જેદી તારા ડંકા નિશાણ બંધ થશે અને સુલતાન મોહમ્મદ શાહના માણસો અહીં આવશે તેદી તું મને સંભાળીશ માંડલિક. આ સીધો ઇશારો હતો સત્તા પરિવર્તન અને આવનારા આક્રમણ તરફ. અને અંતે પાંચમો વિભાગ, અહંકાર અને પ્રયાણ. આટલી મોટી ભૂલ કર્યા પછી ખરેખર તો માફી માંગવી જોઈએ. પણ રાજા આ ચેતવણીનો જવાબ કેવી ઉદ્ધતતાઈ અને ઘમંડથી આપે છે તે ખરેખર આઘાતજનક છે.
સત્તાનો નશો કેવો હોય એ આ શબ્દોમાં દેખાય છે. એ કહે છે કે હું મોણિયા ગામનો નકશો ભૂંસી નાખીશ અને 6 મહિનામાં પાછો આવીને તારી જીભ ધગધગતી સાણસીથી ખેંચી કાઢીશ. સત્તાનો અહંકાર માણસનો વિવેક કેવી રીતે ખતમ કરી નાખે છે તેનું આ જીવંત ઉદાહરણ છે. મૂળ સ્ત્રોતો આ ઘટનાનો અંત બહુ જ હૃદયદ્રાવક રીતે આપે છે. 80 વર્ષના નાગબાઈ માને અહેસાસ થાય છે કે પોતાના મોંમાંથી આટલી ભયંકર કાળવાણી નીકળી ગઈ જેનાથી એમની પોતાની પવિત્રતા ખંડિત થઈ છે. એટલે રાજાના ગયા પછી તરત જ અન્નજળનો ત્યાગ કરીને તેઓ હિમાલય તરફ પ્રયાણ કરે છે, કાયમ માટે. જેમ જેમ આપણું આ વિશ્લેષણ પૂરું થાય છે તેમ તેમ આ ઐતિહાસિક પતન આપણને એક બહુ મોટો અને કાલાતીત પ્રશ્ન પૂછતો જાય છે. શું અપાર સત્તા હંમેશા એવા અહંકારને આમંત્રણ આપે છે જે આખરે આખા સામ્રાજ્યનો વિનાશ નોતરે છે? સત્તા, નૈતિકતા અને અહંકાર વિશેનો આ પાઠ ખરેખર ક્યારેય ન ભૂલાય એવો છે. બસ આ જ વિચાર સાથે આજના વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ.